આ છે સાસણ ગીરની અંદર આવેલો હિરણ ગીર રિટ્રીટ રિસોર્ટ, જ્યાં અમે પહેલાં પણ રોકાઈ ગયા હતા અને અત્યારે ફરીથી પણ અમે લોકો રોકવા માટે આવ્યા છે. બહુ જ જબરજસ્ત પ્લેસ છે અને એઝ યુ કેન સી આ ટોટલ જંગલ એરિયા છે. રાત્રે બધા વાઇલ્ડ એનિમલ અહીંથી પસાર થતા હોય છે. સો આ એમનો એન્ટ્રી પોઈન્ટ એરિયા છે. અહીંયા સિક્યુરિટી કેબિન છે, રિસેપ્શન ડેસ્ક આપેલું છે અહીંયા, અને અહીંયા આખું રમવા માટેની પણ સારી એવી જગ્યા છે. આંબાના ઘણા બધા ઝાડ અહીંયા જોઈ શકો છો, કેરી પણ આવેલી છે અને આ સાઈડમાં બધા અલગ અલગ રૂમ આપેલા છે. બહુ જ સુંદર જગ્યા છે અને સિટીની જે બહુ ભાગ દોડવાળી જિંદગી છે એનાથી રિલેક્સ થવું હોય તો અહીંયા 100% વિઝિટ કરવી જોઈએ. અને જંગલની એકદમ વચ્ચે આવેલું છે એટલે તમને જે કહેવાય ને નેચર્સની જે ફીલ લેવી હોય તમે અહીંયા લઈ શકો છો. અને તમે જોઈ શકો છો અહીંયા કેરીઓ એટલી બધી આવેલી છે, જેટલી ખાવી હોય તમે માગીને લઈ શકો છો. બાકી તોડશો તો 200 રૂપિયા દંડ આપે છે, પણ એવું કંઈ જરૂર નથી પડતી. તમે કહેશો તો તમને બનાવીને પણ આપી શકે છે એ લોકો. આ છે આખું પાર્કિંગ એરિયા આપેલું છે. અહીંયા બી તમે જોઈ શકો છો, બહુ સરસ સ્પેસ આપેલું છે. તમને એવું લાગે કે આ જંગલમાં ક્યાંક ને ક્યાંક કનેક્ટ થતું હશે. અને આ બધું પાર્કિંગ એરિયા છે. જો આટલી બધી કેરીઓ, પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી બધી કેરીઓ અહીંયા આપેલી છે. અહીંયા પાર્કિંગમાં અમારી ગાડીઓ પડી છે અને આજે લગભગ ગેસ્ટમાં કોઈ છે નહીં, તો આખો રિસોર્ટ જે છે એ એકદમ ખાલી છે. બીજું કોઈ અહીંયા છે નહીં. સો ફેમિલીવાળા એકદમ ફ્રી થઈને અહીંયા એન્જોય કરી શકે છે. ઉપરનો જે એરિયા છે ત્યાં મોર્નિંગના ટાઈમમાં જમવા માટે, મતલબ બ્રેકફાસ્ટ કેવું કરવું હોય તો ત્યાં તમે કરી શકો છો. આજે ઉપરનો એરિયા દેખાય છે. અને અહીંયા જે બધા રૂમ્સ આપેલા છે એ બધા પ્રાઇવેટ પૂલવાળા નાના નાના પૂલ્સ આપેલા છે. એનો એરિયાસ છે. અહીંયા આ બધા અલગ અલગ રૂમ્સ છે. અમે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે અહીંયા જ રોકાયા હતા. 2 રૂમ અમે લોકોએ લીધા હતા. અને આ જે એરિયાઝ આવે છે ત્યાં ઇવનિંગના ટાઈમમાં ટ્રાઇબલ ડાન્સનો પ્રોગ્રામ પણ આ લોકો આયોજન કરતા હોય છે. અહીંયા પણ તમે જુઓ તો છેક જે જંગલ સુધી કનેક્ટિવિટી અહીંયા આપેલી છે. સો આ રીતનો એનો વ્યૂ તમને અહીંયા જોવા મળી જાય છે. આ સીડી ચડીને તમે પર આવી શકો છો અને સાંજે બેઠક કરવી હોય તો કરી શકાય છે. કંઈ પ્રોગ્રામ કરવો હોય તો પણ અહીંયા અરેન્જ કરી શકતા હોય છે આ લોકો. આ છે ડાઇનિંગ એરિયા છે, જ્યાં તમારે જમવાનું લંચના ટાઈમે તમે આવી શકો છો. અને એનો એક બહુ જ અટ્રેક્ટિવ પોઈન્ટ જે છે હું તમને બતાવું છું. સી ધીસ, આ ટોટલ સેન્ચુરી એરિયા છે. આ રિઝોર્ટનો ગેટ પતે અહીંથી ટોટલ જંગલ છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી જંગલ છે. અને રાત પડે એટલે જંગલી જાનવરો, સિંહ એ બધાનું ગર્જના કરતા હોય છે. તો આટલે સુધી સંભળાતી હોય છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ 5-6 કિલોમીટર દૂરથી પણ જો સિંહ ગર્જના કરે તો 7-8 કિલોમીટરના રેડિયસમાં એનો અવાજ સાંભળી શકાય છે. સો અહીંના લોકલ્સ બી જે છે કહે છે કે ઇવનિંગમાં ટાઈમમાં અથવા તો અર્લી મોર્નિંગમાં અહીંયા લાયન જોવા મળી શકે છે. સો અમે પણ વેઇટ કરી રહ્યા છે કે આવી કોઈ ઓપોર્ચ્યુનિટીઝ અમને મળે તો અહીંયા બેઠા સફારી થઈ જાય. આવી રીતે ઉપરના ફ્લોરમાં પણ રૂમ્સ આપેલા છે. તો ઉપરથી આ ટાઈપનો લુક રિઝોર્ટનો આપે છે. બહુ જ સુંદર અને પ્રિટી રિઝોર્ટ છે અને સિટીની ભાગદોડથી દૂર. ઇનફેક્ટ સાસણ ગીરની અંદર પણ ઘણો આઉટસ્કર્ટ છે, દૂર છે, જેના કારણે એકાંત જોતું હોય અને કંઈ અવાજ, પોલ્યુશન્સ કે એવું કંઈ ના જોતું હોય તો આ જગ્યા પર તમે આવી શકો છો. મોરઓવર અહીંયા અધર એમ્યુનિટીઝ પણ ઘણી બધી છે. મેં વાત કરી તે પ્રમાણે જમવા માટે તમારે અહીંયા ભેગા થવાનું થાય છે. આ એમનો કિચન એરિયા છે, જ્યાં ફૂડ પ્રિપરેશન્સ મોર્નિંગ, નૂન, ઇવનિંગ ડિનરને બધું અહીંયા પ્રિપરેશન થતું હોય છે. સ્વિમિંગ પુલ પણ આપેલું છે. નાના બાળકોને રમવું હોય તો આ પુલ એરિયામાં રમી શકે છે. અને મોટા લોકો માટે અહીંયા સ્વિમિંગ પુલ આપેલું છે. અહીંયા ચીકુનું ઝાડ પણ તમે આ જોઈ શકો છો. ચીકુડી પણ છે.
અને પીવા માટે અહીંયા પાણીની પણ વ્યવસ્થા સારી કરવામાં આવેલી છે. અને યુ કેન સી આખું જંગલનો એરિયા સરાઉન્ડિંગ તમને અહીંયા જોવા મળી જાય છે. સ્ટાફ ઇઝ વેરી કોઓપરેટિવ. સો આ એક નાનકડો વિડીયો જસ્ટ એક ઇન્ફોર્મેશન માટે બનાવ્યો છે. સો ગમે ત્યારે બી આવવાનું મન થાય તો આ બધું તમે જોઈ શકો છો. સો મને તો પર્સનલી આ રિઝોર્ટ બહુ જ ગમ્યો અને આઈ હોપ જેટલા બી લોકો આ જોશે ફેમિલીઝની અંદર, ફ્રેન્ડ્સની અંદર, એ લોકોને પણ ડેફિનેટલી ગમશે અને 100% આવવા માટે કહેવાય ને પ્લાનિંગ કરી રાખશે એની અંદર. સો દેટ્સ ઇટ ફોર ધીસ બ્લોગ. મારા ફેમિલીઝમાં બી મારા મોટા ભાઈ, ભાભી, મારા સાળા, એમના વાઈફ, એમના બાળકો બધા જ અહીંયા આવેલા છે. સો કિડ્સ આર ઓલ્સો એન્જોઈંગ. એમને બી બહુ મજા આવે છે. અને અહીંયા ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે. જો અમારા વાઈફ, કેવું લાગ્યું આજે? બહુ જ મજા આવી. બહુ જ મજા આવી ને? ઓકે. અને આ રે અમારા ભાઈ છે જેમની ડ્યુટી કેમેરા સુધી આવી જાય છે. એ ગમે તે જાય ત્યારે એમના હાથમાં કેમેરો આવી જાય. અને જો અમારા ભાભીનો વિડીયોઝ પણ બનતો હોય છે. તો આ જગ્યા ફરવા માટે, ફોટોગ્રાફી માટે અને ફૂલ એન્જોય કરવા માટે બહુ સારી છે. સો દેટ્સ ઇટ. કંઈક હશે તો બીજું અપડેટ કરજો.